હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. વિનાસ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે બનાવીશું કાચી કેરીનો હલવો. એના માટે હું 3 કાચી કેરી લીધી હતી અને એને છોલીને અંદરના ગોટલા કાઢીને એના નાના એવા ચોરસ એવા કટકા કરી લીધા છે. આ કટકા કરી લીધા છે. 1 કપ ખાંડ લીધી છે. 1/4 કપ કોર્નફ્લોર લીધું છે. ગાર્નિશિંગ માટે કાજુ અને બદામના વચ્ચેથી 2 કટકા કરી એને સાતળી લેવાના છે. 5 મોટી ચમચી ઘી લીધું છે, જે આ ગાયનું ઘી છે. તમે ગમે તે ઘી લઈ શકો છો. અને ગાર્નિશિંગ માટે કાજુ અને બદામના કટકા છે નાના નાના, અને ઇલાયચી પાવડર. હવે આપણે બાઉલ લઈશું. એની અંદર 2 કપ પાણી નાખીશું. તમે જોઈ શકો છો. એની અંદર 1/4 કપ કોર્નફ્લોર નાખું છું. હવે એને બરાબર મિક્સ કરીને સાઈડમાં મૂકીશું. એને બરાબર મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો. પાણી અને કોર્નફ્લાવરનો એક ઘોલ બનાવવાનો છે. આપણો આ ઘોલ બનાવીને તૈયાર થઈ ગયો છે. સાઈડમાં મૂકીશું. હવે એક મિક્સર જાર લઈશું. એની અંદર આ કેરી નાખીશું, કાચી જે કટ કરેલી છે તે. એની અંદર અડધો કપ પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો, એકદમ ફાઇન એવી પેસ્ટ કરી લીધી છે. તમે જોઈ શકો છો. હવે આપણું પેન ગરમ થઈ ગયું છે. એનામાં અંદર 1 ચમચો ઘી નાખી જે આ કતરણ છે તળી લેવાની. જોઈ શકો છો. હવે આ કતરણ કાઢી લઉં છું. મારી આ ફ્રાય થઈ ગઈ છે. હવે એની અંદર હું સતત હલાવતું રહેવું. તમે જોઈ શકો છો કે હું હલાવું છું. હવે એની અંદર આ જો કોર્નફ્લાવરનો ઘોલ બનાવ્યો છે એ અંદર નાખીશું.
હવે આ સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એ ઘટ નહીં થાય અને ધીરે ધીરે એના અંદર ઘી નાખતું જવાનું છે. હવે હું 2 કપ ખાંડ લીધી છે. તમે જોઈ શકો છો કે હું આની અંદર 2 કપ ખાંડ લીધી છે. હવે સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એ ઘટ ન થાય ત્યાં સુધી. તમે જોઈ રહ્યા છો મારું આ જે મિશ્રણ છે એ ધીરે ધીરે ઘટ્ટ થાય છે. એના માટે હું મીડિયમ લો ફ્લેમ મૂકી છે અને તેને સતત હલાવતું રહેવાનું છે જેથી એ નીચે બેસી ન જાય, બળે નહીં. મારી આ 500 ગ્રામ કેરી હતી એને લગભગ મારું 300 ગ્રામ જેવું મારી આ પેસ્ટ બની છે. તો એના માટે મને 2 કપ ખાંડ લાગી છે. જે હું 1 કપ લખેલી હતી એના જગ્યાએ તમે 2 કપ ખાંડ નાખશો તો તમારું પરફેક્ટ માપ આની સાથે બેસી જશે. તમે જોઈ શકો છો કે થોડું ઘટ થાય છે અને હું ઘી પણ નાખતી જાઉં છું. મને આના માટે લગભગ 5 ચમચા ઘીની જરૂર પડશે. આના અંદર ઇલાયચી પાવડર નાખીશું અને થોડી ડ્રાયફ્રૂટ્સની કતરન પણ નાખીશું. તો આ ખાનામાં ખાટી મીઠી એવી આ હલવો બહુ જ મજા આવશે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણું આ બેટર છે એ ઘટ્ટ થવા લાગ્યું છે. હું આ ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. ત્યાં સુધી આપણી જે આ ટ્રે છે એને હું ગાર્નિશ કરી લઉં છું. એના માટે નીચે થોડુંક તૂપ લગાડવાનું છે જેથી એ ચીપકે નહીં નીચે. તમે જોઈ શકો છો કે આવી રીતે તમે આને વ્યવસ્થિત એને ગોઠવવાનું છે. જોઈ શકો છો તમે દેખાવામાં બહુ સરસ લાગશે. જ્યારે આપણે નીચે બહાર કાઢીશું ત્યારે બધા આવી રીતે સેટ કરવાના છે. જોઈ શકો છો તમે જોઈ રહ્યા છો ને એ ધીરે ધીરે હવે આપણું આ થઈ રહ્યું છે. પેનમાં હવે આની અંદર પાછું 1 ચમચો ઘી નાખીશું. અને હલાવતું રહીશું. લગભગ હવે 10 મિનિટમાં આપણું આ હલવો થઈ જશે. તમે જોઈ શકો છો સાઈડથી છૂટી રહ્યું છે. જો હું એની અંદર કતરણ નાખું છું.
ચમચા પૂરા થયા છે. જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવી વિડીયો તમારા સુધી પહોંચી જશે. હવે આપણે લગભગ આપણું થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આખું પેન પણ છોડી રહ્યું છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે એક ટ્રે આપણે આ ડેકોરેટ કરેલી એના અંદર પોર કરીને લગભગ 4-5 કલાક માટે રાખીશું અને ઠંડુ થાય એટલે એના ચોરસ કટકા પાડીશું. થેન્ક યુ ફોર વોચિંગ. હવે ઠંડુ થાય એટલે હું થોડુંક આના અંદર પોર કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. તમે જોઈ શકો છો, આના અંદર આપણે હવે પોર કરવાની છે. કાચી કેરીનો હલવો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.